કપાસમાં અમુક ખાલા પડેલા છે અમુક એટલામાં કે કપાસ્યો જ નથી ભાઈ લઈ લીધા છે કપાસ્યા ફેમિલી ભાઈ એક સા સોંપી દીધો છે આપણે 12 સા સોંપાણા છે અત્યારે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ભાઈ અત્યારે વાગી ગયા છે 3 અને આપણે આવ્યા છીએ વાડીએ કપાસમાં આપણે કપાસ તો સોંપી દીધો છે પણ એમાં આપણે આ છે ડૂલ બરાબર એટલે સવારના આમ તો આવ્યા હતા 10 વાગે આવ્યા હતા અને 12 સાડા 12 વાગ્યા સુધી સોંપ્યા હતા અને અત્યારે બપોર પછી આવ્યા છીએ તો કપાસમાં અમુક ખાલા પડેલા છે અમુક ઠેકાણે કપાસિયા ઉગ્યા નથી આ નીચેના ભાગમાં આપણે સોંપવાના છે આજે જો ભાઈ સામેથી બાકી છે થોડાક સોંપ્યા છે ને થોડાક બાકી છે એટલો ભાગ કૂવાની નીચેનો ભાગ જે છે એમાં પણ સોંપવાના બાકી છે અને ભાઈ તડકો અત્યારે તો બહુ એટલે આપણે ઘરેથી રૂમાલ પલાળીને લેવા છીએ માથે બાંધવા અને ભાઈ ઠંડો પવન વાય છે તો નિશાન કરેલું છે ને ત્યાંથી આ બાજુના ભાગમાં બધા સોંપી દીધા છે ડૂલ અને અહીંથી ચાલુ કરવાના છે સોંપવાના તો અહીંયા કેટલું ખાલું પડ્યું છે ને એટલામાં કંઈ કપાસ્યો જ નથી અહીંથી શરૂ થાય છે આમ ઠેઠ હળંગ છે પણ આપણે વળામણ કરેલું છે કૂવા પાસે ત્યાંથી એટલો આડો ભાગ એટલો સોંપો છે નીચેનો ભાગ હજી બધો બાકી છે તો ભાઈ લઈ લીધા છે કપાસ્યા અને ચાલુ કરી દઈએ ભાઈ સોંપવાનું ચાલો ભાઈ કરી દો ચાલુ આ રીતનું છે અત્યારે કટણ થઈ ગયું સવારમાં સારું હતું એમ તો પીનું હતું તે હે તો ભાઈ કપાસ્યો ઊંડો નાખવાનો હોય એટલે ભાઈ ખૂદતો નથી અને દાંતડી લેવી છે મારે નથી લેવી દાંતડી ને હજી ભીનું છે 2 દિવસ થા 2 દિવસ પહેલાં પાયેલું હતું હે કાલે જ પાયું ઘડીકમાં શું કાઈ ગયું છે જો ભાઈ આવી જમીનમાં હજી કાલે જ પાયેલું છે કોઈને લાગે નહીં પાયું હોય છે એમ આજે સુકાઈ ગયું અને આજે કપાસ્યા આજે સોંપી દેવું વરસાદ નહીં થાય તો કાલ પાછું પાવાનું છે કેમ કે ડૂલ નીકળવા મળે આ ડૂલ છે પાછી બધા પાણી પીવા તો નીકળતા થાય એમ કે નકર તો આગતર પાછળ થઈ જાય કપાસ્યા તો ફેમિલી ભાઈ એક સા સોંપી દીધો છે આપણે અને જો આ શેડે આવ્યા છીએ આમેથી સોંપતા અને આ શેડે જો પાણી ભરાણેલું છે 2 પાણ પાયેલા છે આ બધા કપાસને અને આમાં જુઓ ભાઈ નકરા છે ને મગના છોડવા છે કેમ કે આની પહેલાં જે કપા પહેલાં છે ને મગ વાવેલા હતા ઉનાળું જો નકરા મગના છોડવા ઉગ્યા છે જો આખો સા ભરેલો અહીંયા ખડું હતું આ જગ્યા ઉપર અને આ 3 થી 4 સાહમાં અને બધામાં આમ તો ઘણા ખરા મગના છોડવા જ ઉગેલા છે ખડ બહુ ઓછું છે પણ મગના છોડવા જે છે ને એ હદની બહાર છે જો તમે આ જો બીજો ધોર્યો અને અહીંથી જો એક ગુંડું આમે છે મગનું અને બીજા શેઢે છે અહીંથી દેખાતા નહીં હોય પણ હવે આ કપાસ્યા સોંપશું ને તો એ બતાવશું તમને ત્યાં છેલ્લા શેઢે ફાઇનલી દોસ્તો ભાઈ પેલા આડિયામાં કપાસ સોંપી દીધો છે ફૂલ અત્યારે આપણે આવી ગયા છીએ નીચેના ભાગમાં
કેટલા વાગ્યા 5:30 જેવું થયું છે. અને જો આ નીચેનો ભાગ અત્યારે ચાલુ કર્યો છે આ બાજુથી સોંપવાનો. આ સા શેડનો સામાં કાંઈ સોંપ્યું નથી, બાકી રાખ્યો છે કેમ કે ટ્રેક્ટર વાળવામાં થોડુંક કેવરાવે એટલે શેડાનો સા સોંપ્યો નથી કપાસમાં. અને આ શેડાના કપાસમાં જે છે ને ખડે થઈ ગયું છે જો. અને આ બાજુની વાડી આપણી જ છે. આમાં નીંદવાનો બ્લોગ ચાલુ હતો આપણે, આની પહેલાંનો બ્લોગ બનાવેલો એ આ વાડીનો છે. અને આ વાડીમાં અત્યારે જે રોપવાનું કામકાજ ચાલે છે. અને જો આમાં શરૂઆત કરી દીધી છે કપાસ રોપવાની. ઓછા છે ઉપર કરતાં, અને આમાં પણ નીચેના ભાગમાં પણ 2 પણ પાઈ દીધેલા છે. તો આમાં હવે અત્યારે ચાલુ કર્યું છે કપાસ રોપવાનું. તો હવે ભાઈ આમાં નીચલા ભાગમાં છે ને ભાઈ 12 સા સોંપાણા છે અત્યારે. અને 6 વાગ્યા છે. જવાનું છે હવે આપણે ઘર બાજુ જઈએ છીએ ભાઈ. કે ઘરે જે દુકાને માવાને એવું વાળવાનું છે, થોડું ઘણું કામ હશે. 6 વાગી જશે અને જાય છે ઘરે. આટલું બાકી રહ્યું છે એટલું જે કાલે મેળ આવે તો લગભગ કાલે સોંપવાનું થાય, તો કાલે સોંપી દે હું. ચાલો જઈએ હવે ઘર બાજુ. તો ભાઈ ફેમિલી આવી ગયા છે ઘરે. ને શું થાય છે નાસ્તા પાણી? પૈસા ક્યાંથી લેવું ખરીદો? ગોળી બોળી બધું લઈ લીધું. થાકી ગયા તો નિહાળે મળા એ છે ને. ઓ ભાઈ દક્ષુભાઈ નાસ્તા પાણી કરતા હે. ચેવડો લેતી જાય, ભૂખ લાગે. ચેવડો લેતી જા. તો ફેમિલી ભાઈ હવે અત્યારે બનાવી છે ભાઈ ઘરે પાસ્તા. ઘડી કેમ પાસ્તા બનાવવાના છે. લાગી ગઈ છે ભૂખ. બધું બનાવવાનું ચાલુ છે. પહેલી વાર બન્યા છે પાસ્તા. યુટ્યુબમાં વિડીયો જોઈને બનાવી છે ભાઈ પહેલી વાર પાસ્તા. જોઈ છે કેવા બને છે. કદાચ ખાવા ને પાસ્તા ખાવાના છે. તો ભાઈ ફાઇનલી ફર્સ્ટ ક્લાસ પાસ્તા બની ગયા છે રેડી. એટલે કે પેલી બન્યા છે. અરે દાક્ષ નહીં સમજો હારા બને મસ્તી ના છે. ખા લીલામાંથી સાહેબ તો હેઠે ને હેઠે થોડોક મસાલો ગચ્યો એમ છું ને. કાંઈ નહીં હાલો. હે મસ્તીનું છે ને? લે ખાવ જરા સમજી લે. હાલ સમજી કેમ છે? મળો ખાવ. મસાલાને પડી પૂરેપૂરી નાખી દેવાની હોય. બધી નાખી દેવો ને થોડુંક મરચું નાખવું પડે. બાકી ઓકે છે. મેગીનો મસાલો જ આવે આમાં. કાંઈ નહીં ફર્સ્ટ ક્લાસ બની જશે ભાઈ. હવે હું રાખી નાખી દે વિડીયો નાખો નાખી દે. ચાલો ભાઈ ફાઇનલી ભાઈ આપણો વ્લોગ અહીંયા સુધી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. આ વ્લોગ તમને કેવા લાગ્યું ખાસ કોમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.